હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે 16 વર્ષની છોકરીએ પોતાની જીભ કાપીને ભોલે બાબાને જીભ કાપીને ચડાવી દીધી હતી। આ છત્તીસ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં 11મા ધોરણની એક વિદ્યાર્થીનીએ કથિત રીતે અંધવિશ્વાસના કારણે પોતાની જીભ કાપી નાખી હતી। જિલ્લાના દેવરઘાટા ગામની અચારીપાલીમાં 16 વર્ષની છોકરીએ પોતાની જીભ કાપીને ભોલે બાબાને સમર્પિત કરી દીધી છે। મંદિર પરિસરમાં લોહી ફેલાયેલું છે। તેણીએ પોતાના મંદિરની અંદર બંધ કરી દીધી છે અને ધ્યાન કરવા બેઠી છે। તે જ સમયે ગામમાં લોકોએ પોલીસ કર્મીઓને મંદિરની અંદર જવા ન દીધા હતા। મામલો ડાભરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને સોમવારે સવારે 7 વાગે વિદ્યાર્થીએ તેની જીભ કાપીને તેના ઘરની નજીક તળાવના કિનારે ભોલે બાબાના મંદિરમાં સમર્પિત કરી હતી। વિદ્યાર્થીનીએ એક નોંધ પણ લખી છે। જ્યારે પોલીસ અધિકારીઓને ઘટનાની માહિતી મળી તો વહીવટી અધિકારીઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તેમને મંદિરની અંદર જવા દેવામાં આવ્યા ન હતા। તે જ સમયે ગામના લોકોએ મંદિરને ઘેરી લીધું હતું। આ બાળકીના માતા પિતાએ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને સમજાવ્યા અને તેને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ વિદ્યાર્થીનીના વાલીઓએ સ્પષ્ટ ના પાડી દીધી છે। પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ 108 એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમે ઘટના સ્થળે હાજર છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।